ચાલો ગાય જય સોમનાથ, જય માતાજી ને જય શ્રીનાથજી, જય કષ્ટભંજન. નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે 7મો દિવસ થઈ ગયો છે. સવારે હું નાસ્તો બનાવવા આવ્યો છું. રાતે 3 વાગે ઉઠીને વાઘું માંડ્યું હતું. 6-7 વામ બાટી છે, સારું કહેવાય. હવે અમારે વાઘું ઉપડી ગયું, ખલાસી બધી સાચવે છે. અને હું નાસ્તો બનાવવા આવ્યો છું. નાસ્તામાં બનાવું છું રવો, એ તમને વ્યૂ બતાવું. અને પછી ઘણું કામ છે, આંખમાં ઊંઘ પણ આવે છે. બાકી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. ચાલો મળીએ પછી નાસ્તો કરવા ટાઈમે. તો હવે આપણે રવો તેલમાં શેકીએ છીએ ગેસ ઉપર. તો હવે શેકાઈ જશે. જો ગેસ ચાલુ છે તો રવો શેકી લઈએ. અને જો વાવલું તો થઈ ગયું છે ગાઈસ. ચાલો ભાઈઓ નાસ્તો કરવા. રવાનો નાસ્તો છે, જો બતાવું તમને. રવો ધુમાડા નીકળે જો આમ કરીએ ભાઈ. હવે આમાં વાવરો એટલા દિવસથી વાવરો. પેલા લીકરતો તો કે લીકરતો ને, હવે લીકરો જ તું કે વાવરો રાન થઈ જાય ભાઈ, રાન. હા સગનમાં સાહેબ આવી ગયા. પણ ડીવીએસ ભાઈ આપણો એન્કલ નાખવા ગયો. પાણીની ગતિ વધારે છે એટલા માટે. તો પાણીની ગતિ ઢીલી પડશે, પછી વાઘું માનશું આપણે. એટલે કે 10-10:30 વાગે માનશું. અત્યારે 8:30 વાગી ગયા. ચાલો નાસ્તો કરી લઈએ. હવે બધા ખલાસીઓ નાસ્તો કરવા આવી ગયા હતા. તો જો મારા કે 3 વાગે માઘું માંડેલું છે ને તેની વામ છે. હવે કોરૂમમાં નાખી દેશું. તો કાર્ગો શિપ આપણે મોરામાં જ આવે છે. તો આપણા ખલાસીઓ આગળ જ છે, વાઘો ખેંચે છે. તો તમને આગળનો વ્યૂ બતાવી દઉં. હું પછવાડે છું. જો ગાઈસ પહેલી વાર આપણે વાઘામાં આપણી બાજુમાંથી શિપ વટેલી છે. પહેલાં તો ટોલિંગમાં આપણે હોલ ઉપર હતા ને તો બહુ શિપ વટતી હતી. બાકી જો આપણા અહીંયા ખલાસીઓ વાઘું તાણે છે. અને જો શિપનું વ્યૂ તમને વ્યવસ્થિત બતાવી દઉં. ઓ માય ગોડ, મોટી શીપ આપણી બાજુમાંથી જ વટે છે ગાઈસ. જો કેટલો વાવરો છે, તો કેટલી મોજાની છાટ ઉડતી જાય છે. અને જો સીધી મોડામાં જ આવતી હતી. અને આપણો તો વાઘો ઉપાડવાનું ચાલુ જ છે. આપણા ખલાસીઓ વાઘો ઉપાડે છે. પણ શીપનું વ્યૂ લેવા માટે હું પછવાડેથી આવ્યો રોટલા કરતે. તો આપણા ડીવીએસ ભાઈ છે ને વાઘો ખેંચે છે. બાકી તમને શીપનું વ્યૂ જોરદાર બતાવું ગાઈસ. તો હજી ડીવીએસ ભાઈને વાઘો આવ્યું નથી, હજી થોડીક કુટી બાકી છે. બાકી જો આમાં 2 ઢુમા જ બાંધ્યા છે, બાકી બીજું કંઈ નથી બાંધ્યું મચ્છીમાં. બાકી આપણો આગળનું બોટનું વ્યૂ લઈ લઈએ ઘડીક. તો હવે ટીવીએસભાઈ પછી મારો વારો છે તો હું તાણવા જઈશ. તો હવે ભાઈ હું તો તાણીને આવી ગયો, કેમ કે પાછું વ્યૂ લેવા માટે કોઈ માણસો નવડા હોય તો વ્યૂ લઈને જેમ બને તેમ પણ હું વ્યૂ લઈ લે તમને બતાવી દઉં. બાકી જો હવે અરવિંદભાઈ ખેંચે છે ને હું કુટી પોરાવું છું. તો હવે આપણું વાઘો ઉપડી ગયું. તો આપણા ગોપાલભાઈ છે ને નવા ખલાસી, તે ગાંજરો ઉપાડે. જો આ બાજુ સાંઢા પડ્યા છે, આ બાજુ અરવિંદભાઈ બેઠા. બાકી ગોપાલભાઈ ગાંજરો ઉપાડ લે, પછી બોટ ચાલુ કરવાની છે. કઈ બાજુ જાય કંઈ ખ્યાલ નથી. તો વામ કંઈ ખાસ બાંધી નથી. જો તમે એને વામ બતાવી દો. જો આમાં 3-4 પીરી વામ છે, બાકી 4-5 કાળી વામ છે ગાઈસ. હા ચાલો ગાઈસ, 900 કુટી ઉપાડી, એમાં 4 પીરી વામ બાંધીને 3-4 કાળી વામ બાંધી આપણને. બાકી જો આપણે દૂધ કાઢીએ બસ કોરૂમમાંથી. તો આપણે ચા મૂકી દઈએ. બીજા ખલાસી બધી ગાઅહીંયા કાપેશ. અહીંયા તમે લઈ જાઓ, પેલા ચા પકાવી નાખું. તો ચા ગેસ ઉપર મૂકી દીધી છે. હવે આપણે આડું કસડીએ છીએ. જો અહીં ચા પકાઈ છે તો હવે આપણે આડું નાખી દેવાનું છે ચામાં. જો આપણે છે ને મરાકે વાઘું માંડ્યું હતું ને તેની વામ હવે આપણે ખાડીએ છીએ. કેમ કે આપણે જીવે ને એટલે ખોલોમાં ભરીને મૂકી દેવાનું હોય કોરૂમમાં. અને આ હમણાં બાંધેલી છે તે છે જીવતી છે, તે મૂકી દીધી. આ બાજુ આપણા ખલાસીઓ ગાઅહીંયા કાપે છે. બાકી જો ચા લઈને હું આવી ગયો છું ને આપણી બોટ ચાલુ છે. મોરો આપણે પછડાટો જાય છે. હવે આપણા નંબર ઉપર જઈ અને એન્કર નાખી દઈશું. જો એ લોકો વામ ખાડીને ચા પીશે ગાઈસ. હું ચા તો લઈ આવ્યો પણ આપણા વજુભાઈ વામ ખાડેશ, એ લોકો ચા પી લે પછી આપણે જવાનું છે રોટલી કરવા માટે. તો હવે આપણે આવી ગયા રોટલી કરવા માટે. અને વાઘો માંડવાનો છે 4 વાગે. તો હું પહેલાં રોટલીનો લોટ બાંધી લઉં, પછી વાઘો માંડવા જશું. તો હવે આપણે વાઘો માંડી આવીએ. તો ચલો ભાઈ, હવે આપણે લોટલી કરવા માંડ્યા હતા બરાબર. લોટલી તો થઈ ગઈ. તો ખલાસીઓ કે તું લોટલી કર, તો અમે વાઘું માંડી દઈએ. તો એ લોકો વાઘું માંડીને નવરા પડી ગયા છે. તો હવે એ લોકો ફૂલકોબીને સમારવાની છે. તો ફૂલકોબી બનાવવાની છે. ચલો ભાઈ, રોટલી કરીને આવી ગયા. પાછું વાઘું ઉપર તો વામ કંઈ બાજતી નથી. મારો માસો કંઈ કાઢતો નથી તો વામ. તો હવે અગરબત્તી પણ કરી લીધીશ. તો કુટી પુરાવી લઈએ. પછી ઠંડુ ગાય સૂર કરી લાગીશું. તો ગરમ જર્સીને પી લીધી. ગેસની પાસે હોય ને તો ગરમી લાગે. પછી જો એ વજુ બેસીને સહેલામાં ગાભો મારે. અરવિંદભાઈનો વારો આવી ગયો.
તો હવે આપણે આવી ગયા છીએ ફૂલકોબી બનાવવા માટે. તો 100 કુટી વાગું ઉપાડવાનું બાકી છે. તો ખલાસ્યો કે તું જા જમવાનું બનાવવા. તો મસ્ત ફૂલકોબી બની ગઈ છે, લીંબુ ને મરચાં ને લોટલી ને. ચલો ગાઈસ જમી લઈએ શાંતિથી. બાકી એક માણસ ઓછો હોય ને તો હેરાન થઈ જવું પડે ગાઈસ દરિયામાં. ચાલો ભાઈ, ગુડ મોર્નિંગ, જય સોમનાથ ને જય માતાજી. નાસ્તા પાણી કરીને નવરા થઈ ગયા. આજે મારા કે વાગવું નથી માંડ્યું, વાવડો હદની બહાર થઈ ગયો છે. તમને હમણાં વ્યૂ બતાવી દઉં કે કેટલો વાવડો છે. અને એ બાજુમાં બોટ છે આપણી હોળી, તેને આપણે એન્કર આપ્યો રાઈટે, એનો એન્કર વહી ગયો વાવડાનો, એ પણ આપણી બાજુમાં એન્કર લખેલો છે. બાકી હજી પણ માગું માંડ્યું નથી, જો વાવડો પડશે નહીં તો વાગું માનશું નહીં. 3-4 દિવસનો વાવડો કહે છે વાયરલેસ પર. ચાલો તમને વ્યૂ બતાવી દઉં. તો હવે લહન ફોલી લખીએ નવરા બધા ખલાસ્યો છે તો, ને પછી તમને વાવરાની કેટલી બોટ પછરાય છે ને તે બતાવી દઉં. તો જો ગાઈસ કેટલો બધી ફાસ્ટ વાવરો છે. એમાં યંકર ઉપર પણ છે, તો જાણે કે બોટ ચાલુ છે તેવી રીતે લાગે છે. જો પસરાય છે કેટલી, વાવરો થાય ને બહુ બહુ મુસીબત થઈ જાય અમારે. હાવ ઊંઘ નથી આવતી રાતની. બાકી જો પહેલી હોળી છે ને તે આપણી પાસે તેનો વાવરાના ઝોનનો લંગર વટી ગયો એન્કર. તો આપણી પાસે એન્કર લેવાયો હતો રાતના 10 વાગે. આપણે એને એન્કર આપી દીધો અને આપણી સાઈડમાં એન્કર રાખી દીધો છે એને. તે પણ કેટલી વાવરાની હોળી હલે છે ગાઈસ. તો તમને છે ને ડાબી સાઈડથી બતાવી દઉં. જો કેટલો આ બાજુ પણ વાવરો એટલો જ છે. આપણી બોટ એન્કર ઉપર જ છે વાલા, એન્કર ઉપર. તો હવે આપણે આગળથી સીન લેવા માટે આવી ગયા છે. કેટલી હોળી પછરાય છે આપણી, હલટ પલટ થાય છે. આસમ કાસમ તારી વીજળી અલગ દોલક થાય છે. હવે કાંઈ કરે ગાય દરિયામાં છે તો. તો હવે આપણે કોરૂમમાં આવી ગયા એમનું વ્યૂ લેવા માટે, અને આપણે શાક પણ કાઢવા માટે આવ્યા છે. 11 વાગી ગયા છે તો શાક કાઢવા આવી ગયા છે. આપણે ખલાસીને પકાવીને ખરાવું તો પડે છે જ. જેમાં ધુમા છે ને હાંધા છે ને આમાં એડ છે ને આમાં પણ એડ છે ને ગાઈસ બરફ લાગવાનો છે, પણ વાવડાનો પગ ખરતો નથી ગાઈસ. તો હવે આપણે ઉપર આવી ગયા. આ અમારું વાઘું છે ને અહીંયા સગન માસા છે ને, જો આપણને 2 કાંકડા બેઠા હતા ને ગાઈસ, એની બિરયાની બનાવવાની છે. તો મારા માસા છે તે વળી મને શાક વાઢી દે છે એટલે વાંધો નથી આવતો. તો હવે આપણે આવી ગયા છે શાકભાજી કાપવા માટે. ચોખા મશીનોમાંથી કાઢીએ હોય છે. ડુંગળી ટમેટા લસણ બધું કમ્પ્લીટ જ છે. ને અહીંયા શાક છે. હવે આપણે બધું વાટીને કમ્પ્લીટ થઈ ગયું છે. અને અહીં જો પાણી થઈ ગયું છે ચોખાનું, તો આપણે નાખી દેવાનું છે ચોખા. તો આપણા મોબાઈલમાં ઝાકળ ગળી ગયો એટલે કે વરાળ ગળી ગઈ છે. તો ચાલો હવે નાખી દઈએ આપણે. તો ગાઈસ જો હવે આપણે એટલો વાવરો તો છે તો તંદેલ કે આપણે એમને બેસી રહીશું તો કંઈ માસલા થોડીક ભેગા થશે. તો આપણે વાઘું માંડવું પડશે. તો આપણા માણસો એન્કર ઉપાડે. તો હવે આપણી બિરયાની ઓલમોસ્ટ પાકી જ ગઈ છે, એટલે કે થોડુંક ઘણું પાણી છે. તો હવે આને તેને આપણે એકવાર હલાવી લેશું અને પછી ઉપરથી કોટમણી છાંટી દેશું ને પછી મૂકી દઈશું બાફ મારવા માટે. તો પવન બહુ છે તો અત્યારે તો પુઠેરી બોટ ચલાવે છે એટલે ડાયરેક્ટ આપણા સુરધાનમાં વાવડો લાગે છે ગાઈસ. ને જો પેલી ઓળીને એન્કર આપ્યો છે ને આપણે, તે આવે છે બોટ આપણા ભેગી વાઘો માંડવા માટે. જો ગાઈસ તમે જોઈ શકો છો ને વાવડો કેવડો બધી છે. ચલો ગાઈસ વાવડો તો બહુ જ છે. તો પણ અમે લંગર ઉપાડીને કદાચ વાઘું માંડવાનું છે. અને બિરયાની બનાવી છે આપણે કાંકડાની. કાંકડાની બિરયાની પછી ખાઈ લેશું વાઘું માંડીને. અત્યારે તો પકાઈશ બરાબર, ગેસ ચાલતો નથી પવનના હિસાબે. બાકી જો વાઘું માંડવા જવાનું છે. તો જો આપણે સુરધાન વેચે ને ઠારો આડો કરેલો છે એટલે કે પવન નાગે નહીં એટલા માટે. તો આપણે સ્લો રાખવું પડે બિરયાની દાજી જઈને એટલા માટે. તો જો ઓલમોસ્ટ બિરયાની કમ્પ્લીટ જ થઈ ગઈ છે આપણી. તો હવે આપણે લોકો આવી ગયા છે બધા. વજુભાઈ જો નાખે છે કૂટી પાણીમાં, સગન માસો મુકાવે છે, હું કૂટી કાઢું છું, દિવ્યેશભાઈ ગાંઠિયા પોરાવે છે. તો હવે આપણે વાઘું મંડાઈ ગયું છે. તો આપણે પછવાડે આવી ગયા છે ગાંજરાનું વ્યૂ લેવા માટે. એટલે આપણે વહેલા હાથ પગ ધોઈને બધી ભાણાને બધી કમ્પ્લીટ કરીએ થાળાને ધોઈને, તો એ લોકો બધી જમવા આવશે. તો ચલો મારા વાલાવ, કાંકરાની બિરયાની કેટલી મસ્ત બની છે. તો આપણા બધા ખલાસીઓ આવી ગયા છે. ટંડેલભાઈ છે તે પછવાડે જમે છે. મારા માસા અને ગોપાલભાઈ એ લોકો બધી સાથે જમે છે. તો હવે જમી લીધું છે તો ચાલો મોસંબી ખાવા આવી જાઓ. તો હવે આપણે છે ને બોટ ચાલુ કરેલી છે વાઘો ઉપાડવા માટે. તો આપણા વજુભાઈ છે ને ઝાડ ઉપર લોટાઈ ગયા છે અને મારા માસા છે ને તે ગાંજરો પકડાવવાની કોશિશ કરે છે. તો હવે આપણે વાઘો ઉપર આવી ગયા. દિવ્યેશભાઈ તાણે છે ને જો વાવરાને બહુ શરીર જલાવવા પડે, પકડાવવું પડે. બાકી આમાં પડી જવાય તો હાથ પગમાં લાગી જાય. તો વામ તો આવી નથી પણ આ 2 ઘરા આવી ગયા છે. તો હવે જો એ લોકો ઉપાડે છે ને હું પછવાડે આવ્યો છું.
તો પસવાથી થોડુંક વ્યૂ લઈ લે પવનનું. તો ચલો ગાઈસ, હવે રાતના તો અમે એન્કર રાખી દીધો તો, પણ બહુ 2 દિવસથી સખત વાવરો થઈ ગયો. તો હવે આપણે તંડેલ છે કે વાવરો થઈ ગયો ને આપણે અમારા ગેરમાં જરાક તકલીફ જેવું હતું, ગેર નાખતો હતો નહીં, તો એટલા માટે હવે બંદરમાં ચાલુ છે. તો આપણે બાજુમાં બીજી હોડી છે તે પણ આવે જ છે બંદરમાં. તો તે તો નાની હોડી છે ને આપણી હોડી તો મોટી છે. તો જો કેટલી પસરાય છે, મોઢા ચીરતી જાય છે, એટલે છાટ પણ એટલી ઉડે છે, પવનનું ઠંડુ એવું લાગે છે ગાઈસ. પણ હવે શું કરીએ, ધંધો થતો નથી દરિયામાં પવનના હિસાબે, ને માછલાય નથી બાંધતા. તો હવે આપણે જઈએ છીએ બંદરમાં. તો ચાલો ગાઈસ, અમારા ખલાસીઓ બધી આગળ બેઠા છે, થોડું ઘણું કામ બાકી છે તો એ લોકો કરે છે. બાકી બીજા દિવસે આપણે પૂછશું. હવે તો એટલું કન્ટિન્યુ કાપશું, હશે તો રાતે રંગલ નાખી દઈશું એન્કર, કેમ કે રાતની ચલાવાય નહીં, કંઈ ઘામટ પાણી થાય કે શું થાય તે એમાં ધ્યાન રાખવું પડે. એટલા માટે તો જો આપણી બોટ પણ ચાલુ જ છે, સાઈડમાં આપણી બીજી હોડી પણ આવે જ છે. તો હવે જો 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 છાટ મારે, જો છાટ મારે. તો ગાઈસ, બીજો દિવસ થઈ ગયો આપણો, બીજો દિવસ. તો હવે આપણે બપોરના 12 સાડા 12 જેવું થઈ ગયું ને 4 વાગે પૂગી જશું. હવે 40 કે 50 કિલોમીટર બાકી છે હજુ. તો ચલો ગાઈસ, હવે આપણે સુકાને બેઠો છું ઘડીક, અને નાની સ્ટીમર એટલે કે ઢૂક કહેવાય તે એક જગીને ધડીને જાય છે, લાલ કલરની છે. અને પવન તો તમે જોઈ શકો જ છો કે કેટલો બધી છે, અને છાટ તો એટલી આવે છે કે આપણી બોટ ક્યાંય પણ સૂકી નથી, આખી બોટ ભીંજાલ જ છે. અને જો બધું વાઘાનો સામાન અહીં એમને એમ જ છે. અને તે હવે તરફ પવન લાસો પડશે એટલે કે બંદરની ધડીએ પૂગશું ને પછી આપણે ધોઈ લાગશું બોટ. તો હવે આપણે વિડીયોનું એન્ડિંગ કરવાનું છે. ગાઈસ, વાવરો મોજબ ઓફ થઈ ગયો છે અમારે. 3 દિવસથી હેરાન થઈ ગયા લંગર ઉપર. આજે રાતના મરાકાના સવારના 4 વાગ્યાની ચાલુ કરેલી છે બંદરમાં. 150-200 કિલોમીટર બંદર હતું, બસ 3-4 વાગે પૂગી જશું. 24 કલાક થશે. તો બહુ બોટ પણ પલોટ મારે જ ગાઈસ. આ ફિશિંગમાં પણ આમ નથી મળી ગાઈસ. તો હવે અમારો શો થશે, તમારા પર આશરો છે. તો વિડીયો ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગાઈસ, એક માણસ એક સબસ્ક્રાઈબ કરશે ને તો એ મારા વિડીયો ચાલશે. તો હવે તો આપણે પવન ઢીલો પડશે ને પછી જ બંદરમાંથી નીકળશું, બાકી ન નીકળવાનું થાય. બાકી આપણી પાસે એડ પણ થોડીક પડી છે. તો ચાલો બાય બાય, વિડીયોનો એન્ડિંગ કરીએ છીએ, નવા બ્લોગમાં મળીએ.